નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. અત્યારના સમયમાં બાળકોના ડિજિટલ જીવનનું સંચાલન કરવું એ દરેક પરિવાર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે, ખરું ને? એક તરફ સ્ક્રીન ટાઈમના ગંભીર જોખમો છે, તો બીજી તરફ આધુનિક વિશ્વની નવી જરૂરિયાતો. આજે આપણે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સની એટલે કે IAPની વૈજ્ઞાનિક માર્ગદર્શિકાને એકદમ સરળ ભાષામાં સમજીશું. આપણો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના વિકાસ અને તેમની સુરક્ષા વચ્ચે એક યોગ્ય સંતુલન જાળવવાનો છે. શરૂઆત કરીએ એક બહુ જ ચોંકાવનારા આંકડાથી. IAP બહુ જ સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે જો કોઈ બાળક દિવસમાં 2 કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે તો તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ માત્ર આંખોને થતા નુકસાનની જ વાત નથી. સંશોધનો બતાવે છે કે આટલો બધો સમય ડિજિટલ દુનિયામાં રહેવાથી બાળકોમાં નકારાત્મક વિચારો આવવા અને માનશો નહીં પણ આત્મહત્યા કરવાના વિચારો આવવા જેવી અત્યંત ગંભીર માનસિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. આ 2 કલાકની લિમિટ ખરેખર એવી છે જેને આપણે સૌએ ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. આજની આ સમજૂતીમાં આપણે આખી પરિસ્થિતિનો તાગ મેળવીશું. આપણે સોશિયલ મીડિયાના ફાયદા ગેરફાયદા, ડિજિટલ જોખમો, ઉંમર પ્રમાણેના સ્ક્રીન નિયમો, સાયબર બુલિંગથી બચાવ અને આપણા સ્થાનિક બાળરોગ નિષ્ણાતોની ભૂમિકા જેવા 5 મહત્વના મુદ્દાઓ પર ઝડપથી નજર કરીશું. તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે અત્યારે બાળકો માટે આ સોશિયલ મીડિયાનું વાસ્તવિક ચિત્ર ખરેખર કેવું છે. જો ડિજિટલ જીવન એ ખરેખર એક સિક્કાની 2 બાજુઓ જેવું છે. એક તરફ ફાયદા પણ છે, જેમ કે ડાયાબિટીસ જેવી લાંબી બીમારીઓ ધરાવતા બાળકો કે એકલા પડી ગયેલા કિશોરોને ઓનલાઈન એક સામાજિક ટેકો અને નવું જોડાણ મળી રહે છે. પરંતુ બીજી તરફ આ જ પ્લેટફોર્મ્સ શારીરિક પ્રવૃત્તિ સાવ ઘટાડી દે છે. મોડી રાત સુધી સ્ક્રોલ કરવાથી ઊંઘનો ગંભીર અભાવ સર્જાય છે અને ધીમે ધીમે આ આખી પ્રક્રિયા એક એવું વ્યસન બની જાય છે જેમાંથી બહાર આવવું અશક્ય બની જાય છે. હવે વાત કરીએ આ ડિજિટલ દુનિયાના એ છુપાયેલા જોખમો વિશે, જેને સમયસર સમજવા ખૂબ જ જરૂરી છે. આ જોખમો ખરેખર બહુ જ ચિંતાજનક છે. IAP ખાસ નોંધે છે કે બાળકો ઓનલાઈન અજાણતા જ દારૂ કે તમાકુને પ્રોત્સાહન આપતી જાહેરાતોનો શિકાર બની શકે છે. આ ઉપરાંત અન્ય લોકોની દેખીતી રીતે પરફેક્ટ લાગતી પોસ્ટ જોઈને બાળકો પોતાના જ વાસ્તવિક જીવનથી સતત નિરાશ થવા લાગે છે. આ એક બહુ મોટી માનસિક અસર છે. સાથે જ સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગ્રૂમિંગનો ખતરો તો રહેલો જ છે. અને સૌથી મોટો ભય છે પોતાની કાયમી ગોપનીયતા ગુમાવવાનો. કારણ કે ઇન્ટરનેટ પર ગયેલી વસ્તુ ક્યારેય સંપૂર્ણપણે ભૂસાતી નથી. તો હવે આનો ઉકેલ શું છે? બાળરોગ નિષ્ણાતો એક બહુ સરસ ભલામણ કરે છે. ઘરમાં એક કડક ફેમિલી મીડિયા યુઝ પ્લાન બનાવો. આ પ્લાન એવો હોવો જોઈએ જેમાં બાળકની 8 થી 12 કલાકની ઊંઘનું સંપૂર્ણ રક્ષણ થતું હોય. તેમાં શારીરિક પ્રવૃત્તિ માટે પણ સમય હોવો જોઈએ. અને સૌથી અગત્યની વાત, ભોજનનો સમય સંપૂર્ણપણે સ્ક્રીન ફ્રી હોવો જોઈએ. જમતી વખતે મોબાઈલ કે ટીવી બિલકુલ બંધ રાખવા એ આખા પરિવારના સ્વાસ્થ્ય માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આગળ વધીએ અને સમજીએ કે ઉંમર પ્રમાણે આ સ્ક્રીનના નિયમો અને મોનિટરિંગ કેવી રીતે બદલાવા જોઈએ. IAPની માર્ગદર્શિકા આ બાબતે બહુ જ સ્પષ્ટ છે. 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કોઈ જ સોશિયલ મીડિયા નહીં, બિલકુલ નહીં. માત્ર પરિવારજનો સાથે વિડીયો ચેટ કરવા પૂરતો જ ઉપયોગ સીમિત રાખો. જ્યારે બાળક પ્રારંભિક કે મધ્ય કિશોરાવસ્થામાં હોય ત્યારે પણ બને ત્યાં સુધી ઉપયોગ ટાળવો જોઈએ અને વાલીઓએ દરરોજ તેમની ઓનલાઈન હિસ્ટ્રી તપાસવી જોઈએ. પણ હા, જ્યારે બાળક થોડું મોટું થાય, ઉત્તર કિશોરાવસ્થામાં પહોંચે ત્યારે તેમની પ્રાઇવેસીની માંગને માન આપવું પડે. આ તબક્કે જાસૂસી કરવાને બદલે એક મિત્ર બનીને સાવચેતીપૂર્વક તેમની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ચાલો હવે વાત કરીએ એક અત્યંત સંવેદનશીલ અને એટલા જ જરૂરી વિષયની, સાયબર બુલિંગ અને ઓનલાઈન સુરક્ષા. બાળકોને સુરક્ષિત રાખવા માટે અમુક નિયમો એવા છે જેમાં કોઈ જ બાંધછોડ ન ચાલે. આ નિયમો બાળકોના મગજમાં બેસાડવા ખૂબ જ જરૂરી છે. જેમ કે પોતાનો પાસવર્ડ ક્યારેય કોઈને ન આપવો, પોતાના સૌથી પાક્કા મિત્રને પણ નહીં. અજાણ્યા લોકો સાથે ક્યારેય ફોટા શેર ન કરવા અને ફક્ત ઓનલાઈન બનાવેલા મિત્રોને રૂબરૂ મળવા તો ક્યારેય ન જવું. અને સૌથી મોટી વાત, જો ઓનલાઈન કોઈ એવો મેસેજ આવે જેનાથી ડર લાગે કે ખરાબ ફીલ થાય તો તેનો વળતો જવાબ આપવાને બદલે તરત જ વાતચીત બંધ કરી દેવી અને વડીલોને જાણ કરવી. આટલા નિયમો વાસ્તવમાં બાળકો માટે સુરક્ષા કવચ બની શકે છે. એક બહુ જ કડવી વાસ્તવિકતા એ છે કે 99% કિશોરાવસ્થાના સંબંધો કાયમી હોતા નથી. આ જ હકીકત સેક્સ્ટિંગ એટલે કે ઓનલાઈન અંગત મીડિયા શેર કરવાના જોખમને ભયાનક બનાવે છે. આ એક એવો વિષય છે જેના પર પરિવારોએ ખુલ્લીને ચર્ચા કરવી જ રહી.
સંબંધ પૂરો થયા પછી અગાઉ શેર કરેલા અંગત ફોટો કે વિડીયોનો ઉપયોગ બ્લેકમેલ કરવા કે જાહેરમાં બદલો લેવા માટે થઈ શકે છે, જે બાળકના ભવિષ્યને માનસિક અને સામાજિક રીતે બરબાદ કરી શકે છે. અને છતાં પણ જો કોઈ અઘટિત ઘટના બની જ જાય તો ગભરાવાને બદલે યોગ્ય જગ્યાએ મદદ માંગવી જરાય ચૂકશો નહીં. 1930 આ નંબર ખાસ નોંધી લેજો. આ ઇમરજન્સી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે, જે ઓનલાઇન છેતરપિંડી વખતે તાત્કાલિક મદદ કરે છે. આ ઉપરાંત અન્ય કોઈપણ પ્રકારની સાયબર ઇમરજન્સી માટે 1112 નંબર પર ડાયલ કરી શકાય છે. ટેકનિકલ રીતે બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખવા? બાળરોગ નિષ્ણાતો આ માટે 3 મજબૂત પગલાં લેવાની સલાહ આપે છે. પહેલું પગલું, સ્માર્ટફોનમાં પહેલેથી જ આવતા બેઝિક ડિજિટલ કંટ્રોલ્સનો ઉપયોગ કરો, જેથી ખબર પડે કે બાળક કેટલો સમય કઈ એપ પર વિતાવે છે. બીજું, ગૂગલ ફેમિલી જેવી ફ્રી એપ ઇન્સ્ટોલ કરો, જેનાથી તમે અમુક ચોક્કસ એપ્સને કંટ્રોલ કરી શકો છો. અને જો તમને વધુ કડક નિયંત્રણની જરૂર લાગે તો નેટનેની જેવી પેઇડ સોફ્ટવેર સિસ્ટમ પણ વાપરી શકાય છે, જે અયોગ્ય અને ખતરનાક વેબસાઇટ્સને આપમેળે જ બ્લોક કરી દેશે. ચાલો હવે આપણે ચર્ચાના અંતિમ તબક્કા તરફ જઈએ અને જોઈએ કે આ રાષ્ટ્રીય માર્ગદર્શિકા આપણા સ્થાનિક સમુદાયમાં કેવી રીતે કામ કરી રહી છે. આપણે અત્યાર સુધી જે પણ કડક અને વૈજ્ઞાનિક ધોરણોની વાત કરી તે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ સંસ્થા આખા દેશના બાળરોગ નિષ્ણાતો માટે એક સર્વોચ્ચ માળખું અને બ્લૂપ્રિન્ટ પૂરી પાડે છે, જેથી દરેક બાળકની સુરક્ષા માટે એક સમાન અને સચોટ માર્ગદર્શન મળી રહે. પણ આ રાષ્ટ્રીય નિયમો માત્ર ચોપડાઓ પૂરતા સીમિત નથી રહેતા. તે સ્થાનિક સ્તરે કેવી રીતે અમલમાં મુકાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. મોરબીની સ્પર્શ હોસ્પિટલના ડોક્ટર મનીષ સનારિયા જેવા નિષ્ણાતો આ જ આઈએપીના માપદંડોને પોતાની પ્રેક્ટિસમાં ઉતારી રહ્યા છે. તેઓ પોતાની ભાષામાં, પોતાની રીતે સ્થાનિક પરિવારોને જાગૃત કરી રહ્યા છે અને સીધું માર્ગદર્શન આપી રહ્યા છે. આ જ તો સાચી ગ્રાઉન્ડ લેવલની કમ્યુનિટી કેર છે. છેવટે વાત તો એક જ ધ્યેય પર આવીને ઊભી રહે છે. પછી ભલે તે રાષ્ટ્રીય સ્તરે બેસીને નીતિ ઘડતું આઈએપી હોય કે પછી મોરબીમાં પોતાના ક્લિનિકમાં દર્દી તપાસતા ડોક્ટર સનારિયા હોય. સમગ્ર તબીબી સમુદાયનો એકમાત્ર અંતિમ ઉદ્દેશ્ય છે દરેક બાળકના સ્વાસ્થ્ય, તેના સર્વાંગી વિકાસ અને તેના ચહેરા પરના એ અમૂલ્ય સ્મિતનું હંમેશા રક્ષણ કરવું. આજની આ ચર્ચા પૂરી કરતા પહેલાં હું તમને એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન વિચારવા માટે મૂકીને જાઉં છું. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેટ પરની કોઈ પણ ઓળખ કે ડિજિટલ ફૂટપ્રિન્ટ કાયમી હોય છે. તો પછી આજે આપણે આપણા બાળકોને જે ડિજિટલ છૂટછાટ અને સ્ક્રીન ટાઈમ આપી રહ્યા છીએ તે તેમની આવતીકાલની વાસ્તવિકતાને કેવી રીતે આકાર આપશે? આ માત્ર એક વિચાર નથી, આ આપણા બાળકોના ભવિષ્યનો સવાલ છે. આ માહિતીને સમજો, તેનો અમલ કરો અને બાળકો માટે એક સુરક્ષિત ડિજિટલ વાતાવરણ ઊભું કરો. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.